સર્જરીવાળા જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન. હું લગભગ છેલ્લા 20 વર્ષથી સુરત શહેરમાં પ્રેક્ટિસ કરું છું. એપેન્ડિક્સનું ઓપરેશન થાય તો અહીંયા પેટના નીચેના ભાગમાં લગભગ 5 થી 10 સેન્ટીમીટરનો ચેપો આવે. પથરીનું ઓપરેશન થાય તો લગભગ અહીંયાથી અહીંયા 25 સેન્ટીમીટરનો ચેપો આવે. લેપ્રોસ્કોપી લોકો એવું કહે કે ભાઈ લેસર સર્જરી, પણ ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી લેસર સર્જરી. દૂરબીનથી થતી સર્જરી. એની અંદર એક નાનકડું હોલ અમે પેટમાં પાડીએ અને ટીવીમાં અમને આખું પેટનું પિક્ચર દેખાય અને સાધનો પણ અમને ટીવી ઉપર દેખાય અને એ રીતે ઓપરેશન કરીએ. હવે મારી પોતાની જે માસ્ટરી છે તે સૌથી વધારે હર્નિયાના કેસીસ હું કરું છું. પણ આ સિવાય જે રૂટીન જે અમે લોકો દૂરબીનના ઓપરેશન કરતા હોઈએ છીએ તેમાં પિત્તાશયની પથરી, એપેન્ડિક્સના ઓપરેશન, ગર્ભાશયની ગાંઠ, અંડાશયની ગાંઠ, કેન્સર અને લીવરની પણ ઘણી બધી સર્જરી હવે લેપ્રોસ્કોપીથી થતી હોય છે. એક સર્જરી છે બેરિયાટ્રિક સર્જરી. બેરિયાટ્રિક સર્જરી એટલે વેઇટ લોસ. આ અમારી હોસ્પિટલ છે, આપણે કૈલાસનગરની ઉપર, અને હું વર્ષોથી લેપ્રોસ્કોપિક સર્જન તરીકે પ્રેક્ટિસ કરતો હતો. એટલે શંખેશ્વરમાં મારી હોસ્પિટલ હતી. 6 મહિનાથી અમે લોકો અહીંયા શિફ્ટ થયા છે અને એને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કન્વર્ટ કરી છે અને એના પછી જ અમારી સાથે આ બીજા બધા બેરિયાટ્રિક સર્જન અને બધા ડૉક્ટર્સ જોડાયા છે.